જી શાળા એપ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં જઈ જી શાળા એપ કઈ રીતે લખવું તમે અહીંયા જોઈ શકો છો. તે રીતે તમારે સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ તમે ઇન્સ્ટોલ કરો. હવે ઓપન કરતા નીચે તમે જોઈ શકો છો સાઇન અપ કરો, તેના પર ક્લિક કરી પહેલા ખાનામાં વિદ્યાર્થી તરીકેની ભૂમિકા તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ બીજી લીટીની અંદર તમારે બાળકનો યુઆઈડી નંબર, વિદ્યાર્થીનો યુઆઈડી નંબર તમારે તમારી શાળામાંથી મેળવી અને ત્યાં તમારે દાખલ કરવાનો રહેશે. આ દરેક વિદ્યાર્થીએ શાળાની અંદર યુઆઈડી નંબર વ્યવસ્થિત રીતે મેળવવો. બરાબર, પોતાનો જ યુઆઈડી નંબર તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે, જેથી કોઈ બીજાનો યુઆઈડી નંબર ઉપર તમારું રજિસ્ટ્રેશન ના થઈ જાય. પરંતુ અહીંયા તમે યુઆઈડી નંબર દાખલ કરશો, ત્યારબાદ વિગત જોશો તો તમારું નામ અહીંયા નીચે આવી જશે. તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી, ત્યારબાદ એની અટક, કયા ધોરણમાં ભણે છે તે અહીંયા વિગત આવી ગઈ છે. ઓકે હોય તો તમારે અહીંયા પોતાને જે નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું છે તે પોતાના મોબાઈલનું નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે. વ્યવસ્થિત રીતે પોતાનો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરજો, ઓટીપી તમને મળશે નહીં. ઓટીપી વગર તે વેરિફિકેશન ક્લિયર નહીં થાય. તો વ્યવસ્થિત મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ 8 કેરેક્ટરનો પાસવર્ડ તમારે અહીંયા પોતાનો ક્રિએટ કરવાનો છે, જેમાં કેપિટલ અક્ષર, સ્મોલ અક્ષર, @ નિશાની અને નંબર કોઈ પણ તમારે અહીંયા સિલેક્ટ કરીને પાસવર્ડ બનાવવાનો રહેશે. બરાબર, ABC @123 તમે એ રીતે પણ પાસવર્ડ આપી શકો છો. ત્યારબાદ બીજી લીટીમાં પણ તમારે એના પાસવર્ડ નાખવાનો રહેશે. ઉપરનો કેપ્ચા કોડ 5065 અહીંયા નાખીશ અને સાઇન અપ કરીશ તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે. આ ઓટીપી આવ્યા બાદ તમારે ત્યાં વેરિફિકેશન કરવાનું રહેશે. તમે જોઈ શકો છો મારો ઓટીપી આવી ગયો છે 4 અક્ષરનો. હવે હું તે ઓટીપી દાખલ કરીશ, વેરીફાઈ પર ક્લિક કરીશ તો ઓટીપી વેરિફિકેશનનો એક મેસેજ આવશે. થોડી વારમાં તમે અહીંયા જોઈ શકો છો મારે આવી ગયો છે. ઓકે કરતાં તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે તેવો મેસેજ આવશે. લોગિન કરવાથી તમે હવે જે મોબાઈલ નંબરથી તમે રજિસ્ટ્રેશન કર્યું છે તે પોતાનો મોબાઈલ નંબર, ત્યારબાદ તમારા 8 અક્ષરનો જે પાસવર્ડ બનાવ્યો છે તે વ્યવસ્થિત ટાઈપ કરીને લખવાથી નીચે કેપ્ચા કોડ લખી શકશો. હવે 4 અક્ષરનો કેપ્ચા કોડ 2103 એ ત્રીજી લીટીમાં લખવાનો છે. ત્યારબાદ તમારે નીચે તમારી ભૂમિકા એટલે કે વિદ્યાર્થી તરીકે પસંદ કરવાની રહેશે. લોગિન કરવાથી તમે શાળા એપની અંદર રજિસ્ટ્રેશન ખોલી શકો છો. હવે તમે એમની અંદર તમારા અભ્યાસનો આનંદ મેળવી શકો છો. બીજી માહિતી બીજા વિડીયોમાં તમને જોવા